નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે જ્ઞાન સેતુ પરીક્ષામાં જે રજિસ્ટ્રેશન થયેલા બાળકો છે તેમની ચોઇસ ફિલિંગની પ્રક્રિયા કઈ રીતે કરવી તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોઈશું. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમમાં અથવા તો ગૂગલ બ્રાઉઝરમાં જઈશું. ત્યારબાદ GSSY સ્કોલરશિપમાં લોગિન કરીશું. તમે અહીંયા જોઈ શકો છો. લોગિન કરતા તમને આ રીતનું હોમ પેજ આવશે. હોમ પેજમાં તમે પહેલાં તો ક્લિક કરીશું આપણે. નીચે તમને લોગિન, GSSY રજિસ્ટર તમામ ઓપ્શન છે. આપણે પ્રથમ હોમ પેજ પર ક્લિક કરીશું. આ રીતે અહીંયા હોમ પેજ પર ક્લિક કરતાં આ રીતનું તમને તેનું હોમ પેજ દેખાશે મિત્રો, બરાબર છે. હવે અહીંયા આપણે તેને નીચે તરફ સ્ક્રોલ કરીશું તો તમને જોવા મળશે અહીંયા ઓપ્શન કે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન, બરાબર, શાળા DPO લોગિન, બરાબર. તો આપણે સૌપ્રથમ જે પ્રથમ ઓપ્શન છે તેમાં જ ક્લિક કરીશું. જો મિત્રો, ક્લિક કરતાં તમને આ રીતનો ડેશબોર્ડ જોવા મળશે. CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, બરાબર. અહીંયા તમે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન જે આપણે પહેલેથી કરી દીધેલું છે. ત્યારબાદ આપણે એની જે રાઈટ સાઈડ છે એમાં ઉપર લોગિન છે. લોગિનમાં આપણે અહીંયા સ્ટુડન્ટ લોગિનમાં લાસ્ટમાં ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા આધાર ID, જે આપણું ચાઇલ્ડ ટ્રેકિંગ ID છે સ્ટુડન્ટનું 18 આંકડાનું, તે આપણે અહીંયા નાખીશું. ત્યારબાદ પાસવર્ડમાં મિત્રો તમે જાણો છો જે આપણે રજિસ્ટ્રેશન વખતે સેટ કર્યું છે તે નાખવાનું છે. ચાલો તો સૌપ્રથમ અહીંયા હું 18 આંકડોનો આધાર UID નંબર નાખું છું મિત્રો. અહીંયા આધાર કાર્ડ નહીં પરંતુ CTC નંબર છે તે નાખવાનો છે. ત્યારબાદ અહીંયા પાસવર્ડ જે આપણે તે વખતે જે સિલેક્ટ કરેલું છે તે આપણે અહીંયા નાખવાનું છે. ત્યારબાદ નીચે લોગિન લખેલું છે તો આપણે લોગિનમાં ક્લિક કરીશું. મિત્રો, લોગિનમાં ક્લિક કરતાં તમને આ રીતનું સ્ટુડન્ટનું ડેશબોર્ડ જોવા મળશે. અહીંયા સ્ટુડન્ટનું નામ હશે. ત્યારબાદ એની જે લાગુ પડતી સ્કીમો છે તમામ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે મિત્રો. સ્કૂલ પ્રાયોરિટી સિલેક્શન, બરાબર. અહીંયા તમે જો તમામ જે છે એ કઈ સ્કીમમાં લાગુ પડે છે તે પણ અહીંયા બતાવેલું છે. ચાલો, અહીંયા સૌપ્રથમ તેને લાગુ પડતી સ્કૂલમાં છે રક્ષા શક્તિ સ્કૂલ છે, પછી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ છે અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ છે, બરાબર. હવે અહીંયા એને એકલ 41 વિકલ્પો ઉપલબ્ધ છે, એમાં અલગ અલગ છે. તમે અહીંયા સ્કૂલોના નામ સરનામા સાથે આપેલા છે, બરાબર. 31 તેને વિકલ્પ ઉપલબ્ધ છે મિત્રો આ વિદ્યાર્થીને, બરાબર. એમાંથી આપણે જે તમને લાગુ પડતો એ તમે સિલેક્ટ કરી શકો છો. તો આપણે આ વિદ્યાર્થી માટે સૌપ્રથમ આપણી સરકારી શાળાનો વિદ્યાર્થી છે એટલે તેને સૌથી લાસ્ટમાં જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ સ્કીમ છે તેનું સિલેક્ટ કરીશ તો તમે જમણી બાજુ ઉપર જોઈ શકો છો તે ત્યાં દેખાય છે મિત્રો, બરાબર. ત્યારબાદ હવે તમે જો વધારે કોઈ સ્કીમ સિલેક્ટ કરવા માંગતા હોય તે પણ કરી શકો છો, બરાબર. અહીંયા હું ઉદાહરણ રૂપે એક બીજું કરું છું, રક્ષા શક્તિ સ્કૂલ, બરાબર, અનિતા કિમ સુરત, બરાબર. આ બીજી સ્કૂલ છે. આ રીતે તમે ધારો એટલી જે લાગુ પડતી સ્કીમો પસંદ કરી શકો છો મિત્રો, બરાબર. ચાલો હજુ એક આપણે તમને કરીને બતાવું. કોઈ જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલમાં જો જવા માંગતા હોય તો આ રીતે શ્રી મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ, બરાબર, વિસનગરની સ્કૂલ છે તે મેં સિલેક્ટ કરી છે મિત્રો. હવે આ તમે જે સિલેક્ટ કરેલ છે તે મુજબ તેને કઈ રીતે પ્રાયોરિટી આપી તે પણ છે. અગ્રતા ક્રમ તો જે એરો દ્વારા તમે ઉપર નીચે કરી શકો છો. આ લાપશો એટલે તે નીચે આવી જશે, બરાબર છે મિત્રો. રેડ એરો છે તેના મદદથી તમે સિલેક્ટ કરેલ સ્કૂલ ડિલીટ કરી શકો છો. જો મિત્રો, અહીંયા 2 સ્કૂલ હવે રહી છે. ત્યારબાદ આટલું તમે સિલેક્શન કર્યા બાદ નીચે યોજનામાં ટીક મારી અને સબમિટ, બરાબર છે. સબમિટમાં આપણે તેને ક્લિક કરીશું, બરાબર. તો આ રીતની બાંહેધરી આવશે. બાંહેધરી વાંચીને આપણે અહીંયા ક્લિક કરીશું મિત્રો. બાંહેધરી લેતા પહેલાં વાલીનું સંમતિપત્રક ફરજિયાત લેવું, જે આપણે ઓફિસે રાખી શકાય મિત્રો, બરાબર. આ સંમતિપત્રક લીધા બાદ આ તમારે ફોર્મ ભરવાનું છે, વાલીને તેની જાણ કરવાની છે. ત્યારબાદ આપણે અહીંયા ઓકે આપીશું. ઓકે આપશો એટલે આ ફાઇનલ સબમિટ થઈ જશે, બરાબર છે. સંમતિપત્રકથી આપણો બચાવ રહે છે મિત્રો. આ રીતે અહીંયા જો ત્યારબાદ તમે તેની પ્રિન્ટ લેવી હોય તો એક્સપોર્ટ PDFમાં તમે કરશો તો જે વાલી આપણું જે સિલેક્શન પ્રોસેસ છે તેની પ્રિન્ટ પણ અહીંયા તમને દેખાશે, બરાબર મિત્રો. ત્યારબાદ આ પ્રિન્ટ આપણે આપણા દફતરે રાખવાની છે મિત્રો. તમને કોઈ પણ મૂંઝવણ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો, જેથી આપણે તેનું નિરાકરણ લાવીશું. જય હિન્દ, જય ભારત.